હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ અંજલિ વ્લોગર. સો બહુ દિવસ પછી હું આજે વ્લોગ બનાવું છું. છે કંઈક બોલવા જેવું પણ બોલવું નથી આમ, બટ ઠીક છે. હવે અમુક ટાઈમ આવે તમારી લાઈફમાં કે મૂવ ઓન કરવું પડે એન્ડ આગળ વધવું પડે. તો અત્યારે વાગે છે જોઈ લો 9:30 થાય છે એન્ડ હું ઉઠી છું. એન્ડ મીન્સ કે હું તો થોડી વાર પહેલાં જ ઉઠી ગઈ હતી, બટ કેવું કે થોડું ઉઠું એટલે સવારમાં કેવું આમાં આળસ જેવું થોડી લાગે, એટલે હું થોડી શાંતિથી જ બધું ચાલુ કરી વિડીયો બનાવવાનું. પ્લસ હું ઉઠું એટલે મારી પાછળ સીનું ઉઠી જ જાય. 10-15 મિનિટ પછી મારા સીનું બી ઉઠી ગયું. પછી મેં કીધું સીનું શેક એન્ડ ગુડ મોર્નિંગ. કોઈ ભાવ નહીં, કોઈ રિસ્પોન્સ નહીં. ખબર છે પહેલાંથી જ એને તમે કંઈક ખાવા માટે ના આપો ત્યાં સુધી કશું જ લેવા દેવા ના હોય. એન્ડ અત્યારે વાગે છે 9:30, બટ તાપ બાપા એટલો કડક છે ને, લાઈક કે તમે બહાર નીકળો તો તમને આંખ એકદમ બંધ કરી, અડધી આંખ તો તમે બંધ કરીને જ જુઓ. સિરિયસલી એટલી બધી તાપ બહાર છે. બટ હું ઉઠી ગઈ, સીનું ઉઠી ગયું. હવે સીનાને કેવું છે કે હવે તમે મને કંઈક ખાવા આપો, મગ થોડી વાર રહી જાય. અને મારા ઘરનું બધી જ વસ્તુ અર્થ પડી છે. બધી એટલે કે હવે સવારમાં ખબર છે કચરા પોતું બાકી હોય હજુ. હજુ કચરો વાળ્યો નથી. હવે હું કચરો વાળીશ. શું કે મારી બેબી કોઈ બી એક કચરો વાળશે. હજુ બધા સૂતા છે મારા ઘરમાં. હવે પહેલાં તો હું બ્રશ કરીશ, કારણ કે મારે છે ને બ્રશ વગેરે બધું જ બાકી છે હજુ. એન્ડ હજુ બધાય મારા ઘરે સૂતા છે. છોકરીઓ, મારા હસબન્ડ બધા એકદમ સૂતા છે. હું અને મારા સીને 2 જ જણ ઉઠ્યા. સો પહેલાં હવે હું કરીશ બ્રશ, કારણ કે બ્રશ નથી કર્યો મેં. પછી થોડું ઘરનું કામ બાકી છે, જેવું કે આ કાચ જુઓ કેટલા દિવસ થઈ ગયા છે મેં સાફ નથી કર્યા, એને બી હજી ક્લીન કરવાનું છે. મેં કીધું હજુ આઈ થિંક 10-11 વાગે શાંતિથી કરીશ. પહેલાં ચા પાણી કરી લઉં તો પછી મેં બ્રશ કર્યો. પછી મેં મારું પહેલું સ્ટાર્ટિંગ છે ને, હું ગરમ પાણી પીવું. સ્ટાર્ટિંગમાં મારે ગરમ પાણી પીવા જોઈએ જ, કમ્પલસરી. પહેલાંથી મને આદત છે એટલે પછી મેં પીધું ગરમ પાણી. હાશ સ્કીન કેવું લાગે સવારમાં તમે ગરમ પાણી પીવો ને, જેને આદત હોય ને આમ બહુ જ સરસ બોડી થઈ જાય, રિલેક્સ ફીલ આવે. સિરિયસલી મને તો એવું થાય. પછી હું ગઈ દૂધ લેવા એટલા માટે ગઈ હતી. દૂધ નહોતું ને સવારનું નાસ્તા માટે નહોતું, તો ખારી અને બિસ્કિટ લઈ આવી. પછી મેં કીધું કે બધાને ઉઠાડો ત્યાં સુધી હું આવી. ત્યાં સુધી મારી મોટી છોકરી ઉઠી ગઈ હતી. એમને ઉઠીને સીનાને ખાવા પણ આપી દીધું હતું એને, જો કે મારી સીના અત્યારે દહીં ખીચડી અને છાશ મિક્સ કરીને ખાઈ રહ્યો છે. પછી મેં કીધું હવે છોકરાઓને ઉઠાડી દઉં. સો બધા ઉઠી ગયા છે, મારા હસબન્ડ બી ઉઠી ગયા છે, છોકરાઓ બી ઉઠી ગયા. હજી એ લોકોને ચા નાસ્તો બાકી છે, પ્લસ બ્રશ બી બાકી છે. તો એ લોકોનું મીન્સ કે સવારમાં છોકરા ઉઠે એટલે ખબર છે 5-10 મિનિટ એ લોકોને મૂડ આવું પાછું હોય, તો પહેલાં તેમને મૂડમાં લાવવું પડે તાકે બ્રશ કરે વ્યવસ્થિતથી, ચા પાણી કરે, એ લોકો મસ્તી કરે. મસ્તી કરતાં 11-11:30 થઈ ગયા, ક્યારેય ખબર ના પડી. પછી મેં છોકરાઓ માટે મેં કીધું તમે લોકો બ્રશ કરી લો. બ્રશ કરીને એ લોકો બેસી ગયા જોવા લીઓ એમની ફેવરેટ વ્લોગરનું બ્લોગ. અને પછી મેં મૂક્યું છે ચા. એમાં કહે બધા ઉઠી ગયા એટલે પહેલાં મેં તો પી લીધું હતું, પણ બધા હસબન્ડને એ લોકો માટે ચા મૂકીને એક બાજુ મસ્તી ચાલે છે, રેલી વાળી છોકરાઓ અત્યારે છે ઘરે, વેકેશન ચાલે છે. તો આખો દિવસ ક્યાંય જતા નહીં બચારા. તો શું કરે, ઘરમાં બોર થઈ જાય. સાંજે ગાર્ડન જાય વધારે નથી હોતું આવવા જવાનું ક્યાંય. સો પછી મેં ચા બનાવી અને તમે જોઈ શકો અહીંયા મારા સીના કેટલું ઠાઠ બાઠથી બેઠો છે. લાઈક કે બધું ઘર ક્લીન કરીને જેવું અમે ખસીએ ને પાલન પરથી, પહેલો એને એવું હોય કે મને અહીંયા બેસવું છે, મને બેસવા દો. અને અત્યારે ઘરે બધું ક્લીન થઈ ગયું છે, ચા બની ગયું. મેં હવે છોકરાઓને ચા આપ્યા. પછી મેં કીધું ચા બિસ્કિટ તમે લોકો ખાઈ લો. એના પછી મારા હસબન્ડને બી આપવાનું બાકી છે ચા, કે મેં તો મારું બીજી વાર ચા છે, એમનું એક જ વાર છે. સો એ લોકોને ચા બિસ્કિટ આપ્યા છોકરાઓને. પછી મેં મારા હસબન્ડને બી આપ્યા. એમનું એડિટિંગ ઉઠીને તરત ફ્રેશ વગેરે થઈને એમનું એડિટિંગ ચાલુ કરે. સો એમને આપ્યા. પછી છોકરાઓ કે મારે ખાવું છે દાળમ, એટલે કલાક પછી પછી છોકરાઓને મેં આપ્યા દાળમ. ખાઈ લો. પછી નાહવા ધોવાનું બાકી છે હજુ. સો એ લોકોને પહેલાં મેં આપી દીધું દાળમ ચોલીને મતલબ ખબર છે ને 10-15 મિનિટ જાય કાઢવા લેસન કરવા માટે, કારણ કે અત્યારે સ્કૂલ બંધ છે. પણ ટ્યુશન મેં હમણાં છેલ્લા અઠવાડિયાથી ચાલુ કરાવી દીધું છે, કારણ કે મારા બેબીને અત્યારે એડમિશન બાકી છે. સો થોડું ઘણું એને જે ના આવડતું હોય ને એ આવડી જાય. સો અત્યારે મારી એક મોટી છોકરી છે ને એની બી એડમિશન બાકી છે, જે હમણાં
આ દિશા રહેતી હતી પેલા મારા સાસરીમાં હમણાં આવી છે, તો એની એડમિશન અહીંયા જ કરવાનું છે. તો અત્યારથી મેં કીધું કે ઇંગ્લિશ મીડિયમનું કરવાનું છે, તો અત્યારથી થોડું ઘણું શીખી લે તો સારું, ત્યાં જયા પછી એટલી બધી એને ટફ ના લાગે. સો હમણાં અઠવાડિયેથી ટ્યુશન જાય છે, તો ત્યાંથી લેસન આપે છે ને, તો એ લેસન માટે સવારમાં નાસ્તો બાસ્તો કરે એટલે 12 વાગ્યા સુધી હું બેસાડી દીધું છે એ લોકોને. મેં તમારે લેસન પતાવી લો, જમવાનું મને બધું મેં બનાવી દીધું છે, એન્ડ પ્લસ નાવાનું બાકી છે. તમે કીધું ચલો હું પણ નહીં લઉં અને તમને પણ નવડાવી દઉં. સો હવે હું જઉં છું નાહવા માટે. હું નહીશ ને છોકરાને નવડાવીશ ને પછી જમવાનું બાકી છે. જમવાનું થઈ ગયું પણ જમવાનું બાકી છે. સો મેં નહીં લીધું અત્યારે, એન્ડ છોકરીઓને નવડાવી દીધું છે, એક બાકી છે હજુ નાહવાની. મેં કીધું કે પહેલાં હું જમી લઉં, એટલે મીન્સ કે અમે બધા જમી લઈએ પછી તને નવડાવી દઉં એવી રીતે, કે 1:30 વાગી ગયા હતા અને ભૂખ લાગી હતી. એટલે પછી મેં કીધું કે હું નાહી લીધું છું, આ નીનાને પણ નવડાવી દીધું છે, એક છોકરી બાકી છે એને નહીં નવડાવી, જમી લઈએ પછી તને નવડાવી દઉં. સો એના પછી હવે બેસીએ છે જમવા. અને હજુ ઘણું કામ બાકી છે ઘરનું, જે કે જમવાનું બનાવીને એની પહેલાં જે વાસણ હોય ને, મારી બેબી કે લાવો હું ઘસી દઉં પછી આપણે જમવા બેસીએ. તો મેં શાક રોટલી બનાવ્યું, પછી મેં કીધું ચલો બેસી જાઓ જમવા તમે લોકો. એના પછી જમી સૂઈ ગયા હતા, ઉઠ્યા 4:30 વાગે. પછી નાની મોટી 2 છોકરીઓ છે ને, 2 લોકોને હું ટ્યુશન મૂકવા નીચે આવી છું. અહીંયા ફર્સ્ટ ફ્લોર ઉપર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ છે, અને અમે રહીએ છીએ 6th ફ્લોર ઉપર, બિલ્ડિંગ એક જ છે. સો એ લોકો ટ્યુશન જઈને આવી ગયા અને રાત્રે અત્યારે વાગે છે 8. એન્ડ ફરી વાર એ લોકોને કે ચા ને રોટલી ખાવી છે તો મેં બનાવી આપીએ ચા, કારણ કે મારા હસબન્ડ સૂતા છે, અત્યારે ઉઠાડવાનું છે 8 વાગે, રાત્રે સૂતા છે. હા, વિચાર કરો તમે. તો એના માટે ચા બનાવી, તો આ લોકો બી ચા અને રોટલી શેકીને. અને હું જોતી હતી મૂવી, કે બધા સૂતા હતા એટલે છોકરાઓ જાગતા હતા, મારા હસબન્ડ સૂતા હતા, તો હું બી હોટસ્ટાર ઉપર મૂવી જોતી હતી ને એમના માટે ચા લાવી. મેં કે ચલો હવે ઉઠાડું એમને, કારણ કે હું સૂતી હતી, મારા હસબન્ડ જોઈ ગયા હતા અને અમારા સીનું બી સૂતો જ છે હજુ. સો હવે એમને ઉઠાડું અને પછી જમવાનું બનાવવાનું બાકી છે હજુ. સો હવે બને છે જમવાનું, વાગે છે 10, તમે ઘડિયાળમાં જોશો. સો બટેકાનું શાક અને રોટલી જ બને છે, બહુ ખાસ કંઈ નહીં બનતું, કારણ કે મારા ઘરે મોસ્ટ છે ને બટેકાનું શાક વધારે બનતું હોય, મારા નાની છોકરીને ભાવતું હોય છે, એટલે અમને પણ ભાવતું જ હોય છે. પણ કોઈક વાર રીંગણા બટેકા, કોઈક વાર કંઈ અલગ અલગ મિક્સમાં બને, પણ કમ્પલસરી બટેકા એક ટાઈમ તો હોવું જ જોઈએ. કે એને ડુંગળી નહીં ભાવતી, અને બીજું કોઈ ભૂલથી બી ડુંગળી કંઈ શાકમાં આવી ગયું ને તો એ ના ખાય એટલે ના ખાય, એટલી જિદ્દી છે. તો એના માટે મારે બનાવવું જ પડે બટેકાનું શાક. શું અત્યારે જમવાનું બને છે, જમી લઈશું. શાયદ હું ભૂલી બી જઈશ વિડીયો બનાવવાનું પાછું, એટલા માટે ગાઈસ વિડીયો સારો લાગે તો લાઇક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ અંજલિ બ્લોગર.